સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકથી લામરીના હોટલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। હોટેલના રૂમમાં રોકાયેલા દંપતીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પત્નીનું કરુણ મોત નીપજવા પામ્યું છે, જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। સુરતમાં ફરી એક કરુણાંતિકા કહો તેવી ઘટના સામે આવી છે। વાત છે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા સિલ્વર બિઝનેસ હબની લામરીના હોટલની। લામરીના હોટલના રૂમમાં રોકાયેલા દંપતીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફ રૂમ તરફ દોડી આવ્યો હતો અને રૂમમાં દંપતી બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જોકે સારવાર મળે તે પહેલાં જ પત્નીનું મોત નીપજવા પામ્યું હતું, જ્યારે પતિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ પતિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ પર તબીબોની નજર છે। ઘટનાની જાણ મળતા જ સરથાણા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે હોટલના રૂમને કબજામાં લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે, તેમજ ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। દંપતીએ આ આત્મઘાતી પગલું કયા કારણોસર ભર્યું તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી। પોલીસ હોટલના રજિસ્ટર, સીસીટીવી ફૂટેજ અને પરિવારજનોની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી રહી છે। પતિ ભાનમાં આવ્યા બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। સુરતમાં સર્જાયેલી કરુણાંતિકાને લઈને આખા શહેરમાં ચકચાર મચી ગઈ હતી। હાલ તો દંપતીએ ભરેલા અંતિમ પગલાંને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે।